વડોદરાના શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો। શિનોર ગામની અંદર પસાર થતા તમામ વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, તમામ લોકોમાં આખલાનો આતંક જોવા મળ્યો। રસ્તા પર પસાર થતા તમામ એવા લોકો ઉપર જે રખડતો આખલો છે તે તેમની ઉપર હુમલો કરી રહ્યો છે। ત્યારે સવાલ એ થાય કે આ આખલાને કાબુ કેવી રીતે કરવામાં આવશે। રખડતા ઢોર હોય કે પછી રખડતા આવા આખલાઓ હોય, તે તમામ લોકો આવી રીતે હુમલો કરતા હોય છે તેવા અનેકો દ્રશ્ય સામે આવતા હોય છે, પરંતુ તંત્ર તેમની ઉપર કાર્યવાહી કરશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે। સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો, રસ્તા પરથી એક જે વૃદ્ધ છે તે પસાર થઈ રહ્યા છે, પાછળથી આખલો આવે છે અને તેમને ઉપર ઉછાળી અને નીચે પટકે છે। માથા, પગ અને હાથના ભાગે તેમને સામાન્ય ઈજા પહોંચે છે। ઈજા માત્ર સામાન્ય છે, પરંતુ સવાલ એ થાય કે શું આ આખલાઓ અથવા રખડતા ઢોર જે છે તે કોઈનો જીવ લઈ લે તો પછી તેનો મુખ્ય જવાબદાર કોણ। શું શિનોરનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અથવા તે પોતાની કાર્યવાહી કરવા નથી માંગતું? આ પણ એક સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી પર ઉભા થઈ રહ્યા છે। સીસીટીવી ફૂટેજ પણ અહીંયા નજરે પડી રહ્યા છે, સાથે વૃદ્ધ પણ અહીંયા કંઈક ને કંઈક નિવેદન આપતા નજરે પડી રહ્યા છે, પરંતુ રખડતા ઢોરોનો આતંક કાબુમાં ક્યારે કરવામાં આવશે? શું રખડતા ઢોરોનો આતંક કાબુ કરવામાં આવશે? આખલાઓને આવી રીતે જ રખડતા મૂકી દેવામાં આવશે જેથી કરીને તે લોકોના જીવ લેતા રહે અને લોકો ઉપર હુમલો કરતા રહે, અથવા તંત્ર તેની ઉપર કોઈ કાર્યવાહી કરશે? અને શું કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે, તે પણ શિનોર તંત્ર પર સૌથી મોટો સવાલ છે। તો આજ રોજ હું મારી ઓફિસે જતો હતો, એ ટાઈમે સવારની અંદર સલીમભાઈ મંસૂરીએ જે માછીવાડ કુમારવાડાનો રસ્તો છે ત્યાં આગળમાં હું આગળ ચાલતો હતો, મારી પાછળ આવીને આખલાએ મને ઉચકીને ફેંકી દીધો અને જેથી મને હાથ અને પગમાં તેમજ માથાના ઉપર ઈજાઓ થયેલી છે। જેથી આ દૂષણ બંધ થાય અને અટકાવવા માટે કોઈ પ્રયત્ન કરજો। મને તો વાગ્યું છે, પણ બીજાને કોઈને વાગે ના, એની તકેદારી માટે કોઈ યોગ્ય તે પગલાં લેવા વિનંતી છે।